મિત્રો મારા ભાઈબંધ મંગલભાઈ સાથે રણુજા જાઉં છું બાઇકો લઈને. તો તમે મંગલભાઈની થોડી વાતો સાંભળીએ. ચલો મિત્રો, આજે રણુજા જવા માટે અમે બાઇક લઈને નીકળી ગયા છીએ અને હવે રામચંદ્ર જવા માટે બધા આગળ બધા ભાઈઓ ગયા છે, બધા ભેગા થઈ. ચલો મિત્રો, બીજો આગળનો વિડીયો તમને ચાલુ બતાવીશું બધું. તો મિત્ર, અહીંયા દુકાને ખરીદી કરવા બધા ગયા હતા. તો દુકાનવાળા ભાઈએ ચા મંગાવેલી, તો બધાએ ચા પીધી. હવે ચા પીને અમે નીકળીએ. મિત્રો, આ છે ફૂલભાઈ માતાનું મંદિર, જે બળેવ્યા ગામની નજીક આવેલું છે. રણુજા જઈએ. મિત્રો, અમે અહીંયા બારાસિંદર પહોંચી ગયા છીએ. બાકીની મહારાષ્ટ્ર. તો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ ઢુંડવા ગામના શિક્ષક રજનીકાંત સાહેબના ઘરે, જે દર વર્ષે ઢુંડવા ગામથી રણુજા જવાવાળા દરેક વ્યક્તિને પોતાના ઘરે ભોજનનું આમંત્રણ આપે છે. તો મિત્રો, હવે અમે રજનીકાંત સાહેબના ઘરે પહોંચી ગયા છીએ. જો તમે જોઈ શકો છો, રજનીકાંત સાહેબ બધાને હાથ મિલાવે છે. તો અમે હવે જમવાનું ચાલુ કરી દીધું છે, અને જેને પણ ઉપવાસ હતો એમના માટે પણ અલગ વ્યવસ્થા હતી. ફરારી, ચા. ગામના પ્રત્યે પ્રેમ ભાવ જોઈ શકો છો રજનીકાંત સાહેબનો. ખૂબ જ સારો સ્વભાવ છે રજનીકાંત સાહેબનો. તો હવે અમે જમીને રજનીકાંત સાહેબ જોડે બધા ફોટો પડાવી લઈએ યાદગીરી માટે. તો મિત્રો, હવે અમે નીકળી ગયા છે આગળ જવા માટે. માલપુર પહોંચ્યા છે અમે અત્યારે. તો મિત્રો, અત્યારે અમે મોડાસા પહોંચી ગયા છીએ. તો મિત્રો, અમે આવી ગયા છે દેવરાજ ધામ. ત્યાં દેવાયત પંડિતનું સમાધિ સ્થળ છે અને ત્યાં બીજા 16 સિદ્ધ પુરુષોની સમાધિ પણ છે.
અને જોડે રામદેવ પીરનું મંદિર પણ આવેલું છે. મોડાસા શહેરની નજીક બાજકોટ ગામમાં ડુંગર ઉપર આ જગ્યા આવેલી છે. આ જગ્યા પર આશરે 750 વર્ષ પહેલાં દેવાયત પંડિતે ભવિષ્યવાણી કરી હતી, જે આજે પણ સાચી પડે છે. પ્રવેશ દ્વારથી આશરે 1 કિલોમીટર દૂર દેવરાજ ધામ મંદિર આવેલું છે. આ મંદિર આશરે 500 મીટર ઊંચા પર્વત પર આવેલું છે. તો મિત્રો, હવે આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો, હવે આપણે મંદિર પહોંચી ગયા છીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો મંદિર કેટલું મસ્ત છે. તો મિત્રો, તમે જોઈ શકો છો મંદિરનો આગળનો નજારો આવો કંઈક દેખાય છે. તો મિત્રો, અહીંથી તમે જોઈ શકો છો સુંદર નજારો. મિત્રો, આ જગ્યા પર દેવાયત પંડિતે આશરે 750 વર્ષ પહેલાં ભવિષ્યવાણી કરી હતી, જે આજે સાચી પડે છે. તો ચાલો હવે આપણે ઉપર મંદિર તરફ જઈએ. મિત્રો, આ છે ત્રાજવા. અહીં બાળકોને ગોળ, તલ અને સાકરથી તોડીને બાધા પૂરી કરવામાં આવે છે. તો મિત્રો, તમે અહીંયા દર્શન કરી શકો છો. જય રામદેવ પીર ભગવાન.
મિત્રો અહીંયા ટોટલ 17 સમાધિ છે. જો આ જૂના જમાનાની ઘંટી છે. તો મિત્રો હવે આપણે મંદિરના પાછળના ભાગમાં જઈએ. તો મિત્રો મંદિરના પાછળના ભાગમાં સિદ્ધ પુરુષોની ગાદીઓ અને મૂર્તિઓ બિરાજમાન છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે વિશાળ માંડવો. નાના મોટા પ્રસંગોની ઉજવણી અહીં કરવામાં આવે છે. એક સાથે આશરે 2500 માણસો જમી શકે એટલી વિશાળ જગ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો જૂના જમાનાનું ગાડું. અને આજુબાજુમાં પ્રતિમાઓ તમે જોઈ શકો છો.
મિત્રો અમે દેવરાજ ધામના દર્શન કર્યા. હવે અમે શામળાજી જઈશું. અમે આમ તો રણુજા જવા નીકળ્યા છે, પણ રસ્તામાં જે પણ મંદિર આવશે તેના દર્શન કરીને આગળ વધીશું. તો ચાલો હવે અમે આગળ જઈએ.